મેં પહેલાં બહુ વખત પહેલાં એક વાત હું તમને કહેતો હતો કે એક ધનવાન માણસ પોતાની કાર ચલાવતો સેલ્ફ ડ્રાઈવ કરતો સ્પીડમાં નીકળે છે. પોતાની ગાડી છે, ધનવાન છે, ડ્રાઈવરો ઘણા હોય, પણ ઘણા માણસોને પોતે જ ડ્રાઈવ કરવાનું ગમતું હોય, સૌની પોતાની રીત, એટલે પોતે એક સારામાં સારી ગાડી લઈ અને એ નીકળે છે. સડસડાટ નીકળે છે. એમાં કેટલાય વાહનો નીકળે છે, પહેલા નીકળી ગયા. એમાં એક માણસ, એક ગરીબ માણસ, ઝૂંપડાનો માણસ, એના નાના ભાઈને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. આજુબાજુમાં ક્યાંય પ્રાથમિક સારવાર કેન્દ્ર નથી. રોડને કિનારે પેલાને આંચકા આવ્યા છે, હાથ પગ ખોટા થઈ રહ્યા છે. એને ઊભો રાખીને ઊભો છે, હાથ ઊંચા કરી, ભાઈ ગાડી રોકો ને ભાઈ સાહેબ, મને આ મારો ભાઈ છે, અમારે કોઈ ઉપાય નથી, અમને પહોંચાડો ને જ્યાં. બધા નીકળી જાય. અડધો કલાક થઈ ગયો. એમાં શેઠની ગાડી નીકળી, સડસડાટ, 3 હનુમાન ચાલીસાના સ્પીડે, એટલે 120. સડસડાટ. બુભુક્ષિતઃ કેમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતિ. માણસ ઉપર દુઃખ પડે ત્યારે ભૂલ કરી નાખે છે. એ ભૂલને ભૂલ નહીં સમજતા. એણે એક ઈંટ લીધી અને પેલા શેઠની ગાડી નીકળી, એના પાછળના કાચ ઉપર ઘા કરી, અને કાચ તૂટી ન ગયો પણ એની અસર થઈ, અને પેલા એકદમ બ્રેક મારીને ગાડીને રોકી લીધી છે. એને એમ થયું કે મારી ગાડીને આવી રીતે, ગાડી રિવર્સ લીધી. આ છોકરો તે પથ્થર માર્યો, ત્યાં ઈંટ મારી. હા, કેમ? આ મારો ભાઈ મૃત્યુ શરણ જવાની તૈયારી. જેટલા નીકળ્યા નીકળી જ જાય છે. અમે ગરીબ છીએ, અમારો અધિકાર નથી, એ બધું બરાબર, પણ અમને કોઈ લિફ્ટ નથી આપતું. પેલાને સમજાયું કે વાત બહુ સારી છે. એ પોતે નીચે ઉતર્યા. શેઠજી આ છોકરાને જેને પક્ષઘાતનો હુમલો, એનો ભાઈ, અને બેય ગાડીમાં નાખ્યા, અને એ શેઠ એને સારામાં સારા દવાખાને લઈ ગયા સારવાર માટે. ડૉક્ટરોને કહ્યું કે આની જે કંઈ ફી થાય ને બધી મારે ભરવાની છે, આ સાજો થઈ જવો જોઈએ. એને ભરતી. એ શેઠ ઘરે આવે છે, એના છોકરાઓ ધનવાન છે. છોકરાઓએ પૂછ્યું કે પિતાજી આ કાચ કોણે ફોડી નાખ્યો, આ કોણે પથ્થર? એક માણસે. તો કે લાવો અમે લઈ જઈએ, કાચ બદલી નાખીએ. કે નહીં, મારે જિંદગીભર આ કાચ બદલવો નથી. કેમ? કે આ કાચ મને સ્મરણ આપશે કે એટલી સ્પીડમાં ન જવું કે કોકને પથ્થર મારવાનું પ્રેરણા મળે. એટલી સ્પીડમાં માણસ, મારો રામ ધીરે ધીરે ચાલ્યો છે અને અહલ્યાના સ્થાન પાસે ઉભા રહે. બાપ ઉભા રહ્યા એટલું જ નહીં, પણ પથ્થર દેખ અહલ્યાને જોઈને પૂછે છે, આ કોણ છે? અને વિશ્વામિત્રજીને બહુ ગમ્યું. સાધુ છે ને પુણ્યાત્માના પક્ષમાં ઓછો હોય, પાપાત્માના પક્ષમાં વધારે. હા, પુણ્યશાળીને તો બધા વાહ વાહ કરે, પણ જે પડી ગયા છે એના પક્ષમાં કોણ ઉભો રહે? અત્યારે વિશ્વામિત્ર અહલ્યાના પક્ષમાં ઉભા છે. ગૌતમ નારી શાપ બસ ઉપલ દેખ ધરી ધીર, હે રામજી ચરણ રજ કમલ રજ ચાહતી કૃપા કર. આપ એના ઉપર કૃપા કરો. લવલેશર એને રજોગુણમાં એ ડૂબી, એમાં ભૂલ થઈ ગઈ છે. જે થયું તે એને તમારી રજથી ઉદ્ધાર. રજોગુણનો નાશ તમારી ચરણની રજથી થશે. ભાગવતમાં લખ્યું છે મહત્પાદ રજો વિષેકમ. તમે અને ટૂંકમાં થોડોક સાર કહીને આગળ ભગવાન રામના ચરણની રજ અહલ્યાના શીલા દેહને સ્પર્શે છે. અને તુલસી લખ્યું છે सत